ઈડીની ટીમ ઝારખંડના સીએમ હેમંત સોરેનની પૂછપરછ કરવા માટે રાંચીમાં સ્થિત તેમના મુખ્યમંત્રી નિવાસસ્થાન પર પહોંચી હતી। જમીન સંબંધિત ખરીદ વેચાણના જૂના કેસમાં કથિત અનિયમિતતાઓને લઈને ઈડીએ મુખ્યમંત્રીની પૂછપરછ કરી। આ સાથે જ પૂછપરછને ધ્યાનમાં રાખી અને શાસક પક્ષના તમામ ધારાસભ્યોને મુખ્યમંત્રી આવાસ પર બોલાવવામાં આવ્યા। ઈડી અધિકારીઓના આગમન પહેલા સીએમ હેમંત સોરેન તેમના નિવાસસ્થાને પહોંચેલા મંત્રીઓ, ધારાસભ્યો અને પાર્ટીના નેતાઓને મળ્યા અને તેમની સાથે વાત કરી। આ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો પણ મળવા સીએમ હાઉસ પહોંચ્યા હતા। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી 3 એસપી કક્ષાના અધિકારીઓ અને 1200 પોલીસ કર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે। અગાઉ ઈડી આ કેસમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને 6 વખત સમન્સ મોકલી ચૂકી છે। देखिए, रांची पुलिस के द्वारा जो है सुरक्षा को लेकर के असेसमेंट किया गया और असेसमेंट के आलोक में जो है सभी जगह जो है बल की प्रस्तुति की गई, पर्याप्त बल की प्रस्तुति की गई है और किसी भी व्यक्ति को किसी भी तरह का कोई कानून अपने अधिकार में लेने का नहीं है। तो हम लोगों ने उन सब चीजों को भी बिंदुओं को आकलन किया है और आकलन करके सभी बिंदु और स्पॉट्स पे जो है हम लोग उसमें सुरक्षा का पर्याप्त बल जो है लगाए। उसमें डीएसपी रैंक के अधिकारी, एएसपी रैंक के अधिकारी, इंस्पेक्टर, सब इंस्पेक्टर जो है सभी को जो है समुचित जगहों पे जो है लगाई गई है। तो ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ફરી એક વખત ઈડીનો ગાડીઓ મજબૂત થઈ રહ્યો છે તેમના ફરતે। ત્યારે હેમંત સોરેને ઈડી સામે આદિવાસી સંગઠનોને મેદાને ઉતાર્યા છે। સોરેનના ઇશારે રાંચીમાં આદિવાસી સંગઠનોના હજારો કાર્યકરો ઉતરી આવ્યા। આ કાર્યકરોએ રસ્તા પર કેન્દ્રની ભાજપ સરકાર અને ઈડી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા। ભાજપ સરકાર દેશના એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રીની સરકારે અસ્થિર કરવા મથી રહી હોવાનો આક્ષેપ પણ કરાયો। ભાજપના નેતાઓનું કહેવું છે કે સોરેન પણ મમતા બેનર્જીના રસ્તે ચાલી રહ્યા છે। મમતાએ પશ્ચિમ બંગાળમાં પોતાના કાર્યકરોના ટોળા દ્વારા ઈડીના અધિકારીઓ પર હુમલો કરાવ્યો હતો। સોરેને અત્યારથી જ આદિવાસીઓને ખડકીને આડકતરી રીતે ઈડીને ધમકી જ આપી દીધી છે। ઈડીએ સોરેનને પૂછપરછ માટે 8 વખત સમન્સ મોકલ્યા પણ સોરેન હાજર થતા નથી। પૂછપરછના બહાને ઈડી ધરપકડ કરી લેશે તેવો તેમને ડર છે। આ સંજોગોમાં ઈડીના અધિકારી સોરેનના સત્તાવાર નિવાસસ્થાને જઈ અને પૂછપરછ કરી શકે છે। તો આસામના તેજાપુરમાં યોજાયેલા ઓલ બાથુ મહાસભામાં જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રકૃતિથી મોટું કંઈ જ નથી। કેન્દ્રની મોદી સરકાર પ્રકૃતિની પૂજા કરતા ધર્મોની ખાસ કરી પૂર્વોત્તરમાં સંરક્ષણ અને ઉત્થાન માટે કોઈ કસર નહીં છોડે। અમે તેમને બચાવવા માટે જે જરૂરી પગલાં હશે તે લઈશું। બોડો આંદોલનનો પોતાનો ઇતિહાસ છે અને તેમણે પોતાની સંસ્કૃતિને બચાવવા માટે ભારે સંઘર્ષ કર્યો હતો। કોંગ્રેસે સત્તા મેળવવા માટે વર્ષો સુધી મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવ્યું છે અને આનંદ માણ્યો છે। વર્ષો સુધી ચાલેલા સંઘર્ષમાં હજારો યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે પરંતુ પીએમ મોદીના નેતૃત્વમાં બોડો શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને સમગ્ર બોડોલેન્ડમાં શાંતિ સ્થાપિત થઈ છે। છેલ્લા 3 વર્ષના સમયગાળામાં બોડોલેન્ડમાં હિંસાની એક પણ ઘટના બની નથી। હવે ક્ષેત્ર વિકાસના પથ પર છે। मित्रों, बोडो आंदोलन का एक बहुत बड़ा इतिहास रहा है। बोडो ने अपनी संस्कृति को बचाने के लिए बहुत बड़ा संघर्ष किया है और कांग्रेस की जो नीति थी मूल समस्याओं से ध्यान भटकाकर सत्ता का भोग करना, इसके कारण हजारों की संख्या में युवा शहीद हुए। मगर आज मोदी जी के नेतृत्व में बोडो समझौता हुआ और पूरे बोडोलैंड में आज शांति और सद्भाव का वातावरण। તો આસામમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સામે આસામ યુથ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અંકિતા દત્તાએ ધરણા કરતા કોંગ્રેસ ભીસમાં છે। અંકિતાએ એપ્રિલમાં યુથ કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ શ્રીનિવાસ બીવી સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આક્ષેપો કરતા તેમને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા। અંકિતાએ કોંગ્રેસ પોતાને અન્યાય કર્યો હોવાનો દાવો કરી અને ન્યાયની માંગણી સાથે રાહુલની યાત્રા વખતે જ શિવસાગર જિલ્લામાં પોતાના સમર્થકો સાથે ધરણા કર્યા હતા।
અંકિતા આસામ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અંજન દત્તાની પુત્રી છે. રાહુલની ભારત જોડો યાત્રા વખતે કાશ્મીરમાં યાત્રાની સંયોજક રહી ચૂકેલી અંકિતા એક સમયે રાહુલની પણ અત્યંત નજીક હતી. અંકિતા રાહુલને મળવા દેવાની માંગણી સ્વીકારાઈ ન હતી અને રાહુલ આગળ વધી ગયા હતા. કોંગ્રેસનું કહેવું છે કે રાહુલ ગાંધીની યાત્રામાં વિવાદ ઉભો કરવા માટે ભાજપે અંકિતાને આગળ કરી છે. અંકિતા સામે શિસ્તભંગ સમિતિએ કાર્યવાહી કરી અને નિર્ણય લીધો છે. તો ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે લોકસભા ચૂંટણીમાં જોડાણ અંગે સર્જાયેલી મડાગાંઠની વચ્ચે સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં જયંત ચૌધરીની રાષ્ટ્રીય લોકદળ સાથે તેનું જોડાણ અકબંધ રહેશે તેવી જાહેરાત કરી છે. રાષ્ટ્રીય લોકદળના પ્રવક્તા અંબુજ પટેલે પણ આ વાતને સમર્થન આપતા કહ્યું છે કે આરએલડી પશ્ચિમ યુપીમાં 7 બેઠકો પર ચૂંટણી લડશે. બાકી રહેલી 73 બેઠકો માટે કોંગ્રેસ સાથે જોડાણ નહીં થાય તો સમાજવાદી પાર્ટી તમામ બેઠકો પરથી લડશે. કોંગ્રેસે સમાજવાદી પાર્ટીને 28 બેઠકોની યાદી આપી છે. 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે યુપીમાંથી 21 સીટો જીતી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધીના ભારત જોડો ન્યાય યાત્રાની માંગમાં આવી રહેલી લોકસભા બેઠકો પર પણ કોંગ્રેસે દાવો કર્યો છે. અખિલેશ કોઈ સંજોગોમાં આ દાવો સ્વીકારવાના મૂડમાં નથી. અખિલેશ કોંગ્રેસને 10થી વધારે બેઠકો આપવા નથી માંગતા. કોંગ્રેસ આ વાત સ્વીકારે તો અખિલેશની પાર્ટી 63 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે. તો આરજેડીના પ્રમુખ લાલુ યાદવે અચાનક પટનામાં મુખ્યમંત્રી નિવાસે પહોંચી અને નીતિશ કુમાર સાથે 1 કલાક સુધી વાતચીત કરતા અટકળોનું બજાર તેજ થયું છે. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ બેઠકોની અવાસ્તવિક માંગ કરી રહી છે અને એ સંદર્ભમાં બેઠક થયાનું ચર્ચાઈ રહ્યું છે. કોંગ્રેસે બિહારની લોકસભાની 40 બેઠકોમાંથી 10 બેઠકો માંગી છે, જ્યારે નીતિશ લાલુની ફોર્મ્યુલા જેડીયુ આરજેડી 18 બેઠકો પર, જ્યારે કોંગ્રેસ 4 બેઠકો પર લડેવી છે. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ લાલુ સાથે હતા. નીતિશ કુમાર સાથે ચર્ચા થયા પછી લાલુ કોંગ્રેસને અલ્ટિમેટમ આપશે અને કોંગ્રેસ નહીં સમજે તો કોરાણે મૂકી દેશે એવું જેડીયુના સૂત્રોનું કહેવું છે. ઇન્ડિયા મોરચામાં બેઠકો વહેંચણી મુદ્દે માહોલ ગરમ છે, ત્યારે ત્રણેય નેતાઓએ સાથે બેસી અને આ અંગે વાતચીત કરી હતી. જેડીયુએ પહેલા જ કહી દીધું છે કે પોતે 18થી ઓછી બેઠકો સ્વીકારશે નહીં. જેડીયુ પોતાના કોટામાંથી 2 બેઠકો ડાબેરી પક્ષોને આપશે, જ્યારે આરજેડીના કોટામાંથી અન્ય પક્ષ સાથે જોડાણ થાય તો તેને બેઠકો આપશે. તો લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ડેરા સચ્ચા સોદાના વડા ગુરમીત રામ રહીમને 50 દિવસના પેરોલ મળતા ભાજપ મતબેંક માટે નીચલી કક્ષાએ ઉતરી રહ્યો હોવાનો આરોપ થઈ રહ્યો છે. રામ રહીમને પોતાની શિષ્યા પર બળાત્કાર અને હત્યાના કેસમાં 20 વર્ષની જેલની સજા, જ્યારે હત્યાના અન્ય કેસમાં આજીવન કારાવાસની સજા થઈ છે. હરિયાણાની સુનારિયા જેલમાં બંધ રામ રહીમ જેલની બહાર આવી ગયા છે. રામ રહીમને 8મી વાર પેરોલ મળ્યા છે. રામ રહીમને વારંવાર અપાતા પેરોલ સામે વાંધો લઈ અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ હરિયાણા અને પંજાબ હાઈકોર્ટમાં અરજી કરી છે. સોશિયલ મીડિયા પર પણ રામ રહીમને પેરોલનો મુદ્દો ભાજપ સરકારના માથે માછલા ધોવાઈ રહ્યા છે. લોકો લખી રહ્યા છે કે બળાત્કાર અને હત્યાના આરોપીને પણ પેરોલ આપી અને સતત બહાર રખાય છે. એ જોતા કોર્ટના ચુકાદાની કોઈ જ કિંમત નથી રહી. વડાપ્રધાન મોદી તમિલનાડુના તિરુચિપલ્લીમાં પહોંચ્યા હતા. પછી તેમણે શ્રી રંગનાથ સ્વામી મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી. મંદિરના પૂજારીએ સંસ્કૃતમાં લખેલા ભજનનો ઉચ્ચાર કરી અને મોદીનું સ્વાગત કર્યું. શ્રી રંગ મંદિર એ શ્રી રંગનાથરને સમર્પિત હિન્દુ મંદિર છે. તે ભગવાન વિષ્ણુની પૂજા માટેના સૌથી મહત્વપૂર્ણ મંદિરમાંનું એક છે. શ્રી રંગમ મંદિર એ શ્રી રંગનાથ સ્વામીને સમર્પિત હિન્દુ મંદિર છે. ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલું આ ખૂબ જ મહત્વપૂર્ણ મંદિર છે. મંદિરનું નિર્માણ વિજયનગરા સામ્રાજ્યના કાર્યકાળ દરમિયાન કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવે છે. ભગવાનના ધામને નામ પેરુમલ અને અઝાહગ્યા માનવાલાન તરીકે વર્ણવવામાં આવ્યું છે.
તો આ સાથે જ જો વાત કરીએ તો અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે, ત્યારે આ સમારોહને લઈ અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ મોરિશિયસના લોકો દ્વારા ગાયેલું રામ ભજન અને કથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યું હતું. તેમણે આ ભજન શેર કરતા લખ્યું કે મોરિશિયસના લોકોએ આટલા વર્ષો સુધી પોતાની પરંપરાને જાળવી રાખી છે. આ ભજન અને કથામાં રામ ભક્તિ પણ સામેલ છે. ભારત બહાર વિદેશમાં ભજન ગાવામાં આવ્યું હોય તેવી આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા 19મી જાન્યુઆરીના રોજ સુરીનામ અને ત્રિનિદાદ ટોબેગોમાં પણ રામ ભજન ગાવામાં આવ્યું હતું. પીએમ મોદીએ એ સમયે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી આ મુદ્દે જાણકારી શેર કરી હતી. વડાપ્રધાન મોદીએ 5મી જાન્યુઆરીએ જુબિન નૌટિયાલનું ગીત શેર કર્યું હતું. તો ઉત્તરાખંડના દેહરાદૂનમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ધ્યાનમાં રાખી અને રામ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પ્રદેશના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ આ યાત્રામાં જોડાયા હતા. સમારોહમાં જાહેર સભાને સંબોધતા ધામીએ જણાવ્યું હતું કે ધામીએ કહ્યું કે આ દિવસો આટલા સરળતાથી આવ્યા નથી. આ માટે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આ પ્રસંગને જોવાની તક મળશે. તેમણે દાવો કર્યો છે કે ત્રેતાયુગ પછી દ્વાપર યુગ આવ્યો અને કળિયુગના 5126 વર્ષ પછી આપણે ખુશી અને ઉત્સાહનો અનુભવ કરી શકીશું, જે લોકોએ રામ રાજ્ય દરમિયાન કર્યું હશે. આ પછી શોભાયાત્રા પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈ અને કનક ચોક, ઓરિએન્ટ ચોક, ઘંટાઘર, પલટન થઈ અને રેન્જર્સ ગ્રાઉન્ડ ખાતે સમાપ્ત થઈ હતી. हम सब लोगों के लिए बहुत ही ऐतिहासिक है, क्योंकि भगवान राम त्रेता युग में पैदा हुए और त्रेता युग के बाद द्वापर बीच में आया और कलयुग के भी 5126 वर्ष बीत गए और उसके बाद उस समय जिन लोगों को ये राम राज्य देखने का अवसर मिला, भगवान राम को देखने का अवसर मिला, उस समय की अयोध्या को देखने का अवसर मिला, उसके बाद अगर किसी को ये अवसर मिल रहा है तो हम सब लोगों को मिल रहा है. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ અને લોકોમાં ભારે ઉત્સાહ છે, ત્યારે અલીગઢના રામ ભક્તો 400 કિલો વજન ધરાવતું તાળું લઈ અયોધ્યા પહોંચ્યા છે. આ તાળાની ચાવી લગભગ 30 કિલોની છે. અયોધ્યામાં દરરોજ દેશના અલગ અલગ ક્ષેત્રમાંથી લોકો ભગવાન રામના સન્માનમાં અનેક ભેટ અને ઉપહાર અર્પણ કરી રહ્યા છે. આ તાળાને બનાવવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો. આ વિશ્વનું સૌથી મોટું તાળું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ તાળું સત્યપ્રકાશ શર્માની પત્ની રૂકમણી દેવી અને પુત્ર મહેશ ચંદે બનાવ્યું છે. રામ મંદિરની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓએ આ તાળાને અલીગઢના પ્રતીક રૂપે જાણશે. વ્યવસાયિક દ્રષ્ટિકોણથી તાળા બનાવનારાનું મનોબળ પણ વધશે. તાળું અયોધ્યા પહોંચતા જ ભક્તોની ભારે ભીડ એકઠી થઈ હતી. લોકો આ તાળા સાથે ફોટોગ્રાફ લેતા જોવા મળ્યા. ભગવાન રામના આગમન પહેલા અયોધ્યાના રસ્તાઓને શણગારવામાં આવ્યા છે. લોકો રસ્તાના કિનારે રંગોળી બનાવી છે. સમગ્ર અયોધ્યા શહેરને દિવાળીના તર્જ પર શણગારવામાં આવ્યું છે. ये जो स्वर्णिम दिन हमें 22 तारीख मिल रही है, इस दिन हम प्रभु श्री राम के चरणों में समूचे अलीगढ़ वासियों की ओर से अलीगढ़ का प्रसिद्ध ताला समर्पित करने के लिए आए हैं, क्योंकि वहाँ का 80% उद्योग जगत जो है वो ताले पर ही निर्भर है. हमारे इस ताले को एक अंतर्राष्ट्रीय पहचान मिले, क्योंकि अयोध्या अब एक अंतर्राष्ट्रीय धार्मिक स्थल है. देश विदेश से लोग आएंगे, देखेंगे, तो हमारे अलीगढ़ के ताले को एक अंतर्राष्ट्रीय पहचान मिले. सबसे पहला तो उद्देश्य यह है और प्रभु श्री राम का आशीर्वाद मिले. प्रभु श्री राम हमारे ताला उद्योग के जगत पे आशीर्वाद बनाए, अलीगढ़ को एक अंतर्राष्ट्रीय पहचान मिले और हमें इतनी हिम्मत दे कि इससे बड़े बड़े ताले जो हैं हम मथुरा काशी के लिए भी बना पाए. ભાજપે 14મી જાન્યુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સુધી સમગ્ર દેશમાં આવેલા ધાર્મિક સ્થળોમાં સફાઈ કામગીરીની ઝુંબેશ ચલાવી. ત્યારે ચેન્નઈમાં ભાજપના નેતા ખુશ્બુ સુંદરે આદિકેશવ પેરુમલ મંદિરના પરિસરમાં સફાઈ કરી. આ વિશે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ અને તમામ દેશવાસીઓમાં આનંદની લાગણી છે. અયોધ્યામાં ધર્મને ધ્યાને લીધા વિના દરેક વ્યક્તિ આ સમારોહની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. ઘણા મુસ્લિમ યુવાનોએ ભજન પણ ગાયું છે અને પેઇન્ટિંગ પણ દોરી છે. ભગવાનના ઘણા નામ છે, પરંતુ આપણે એક સર્વશક્તિમાન તરીકે તેમને જોઈએ છીએ. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દેશને એકજૂટ કરવાનો પ્રયત્ન કરશે.
equality, there you showed that the togetherness, the oneness of the people of this country, which we talk about always. And I think today with Ram Mandir inaugurating, I think again, world over people are celebrating. You look at Ayodhya, every house, it's irrespective of which religion they belong to, everyone is waiting for this temple to open up, and they are welcoming everyone. The Muslims are reciting bhajans. There are young kids, Muslim young kids, who are painting, who are talking bhajans about Lord Krishna. So I think it's amazing. Ram, Krishna, whatever, you know, gods have different names, but we believe in a supreme power. That's it. કોંગ્રેસના નેતા અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનું તાળું રાજીવ ગાંધીએ ખોલ્યું હતું એવો દાવો કરી અને હિન્દુઓને રીઝવવા મથી રહ્યા છે. ત્યારે મણિશંકર અય્યરે નવો રાગ છેડી દીધો છે. અય્યરે દાવો કર્યો છે કે 1986માં રામ મંદિરનું તાળું ખોલવાનો નિર્ણય અરુણ નહેરુના કારણે લેવાયો હતો. અય્યરે એવું વિચિત્ર દાવો પણ કર્યો કે અરુણ નહેરુને ભાજપે જ કોંગ્રેસમાં મોકલ્યા હતા કે જેથી રામ મંદિરનું તાળું ખોલાવવા સહિતના હિન્દુત્વને લગતા નિર્ણયો લેવડાવી શકે. નહેરુના કાવતરાથી કોંગ્રેસમાં ખબર પડી જતા નહેરુ ભાજપમાં જતા રહ્યા હતા. કોંગ્રેસીઓ માને છે કે અય્યરે ફરી એકવાર બુદ્ધિનું પ્રદર્શન કરી અને કોંગ્રેસને મુશ્કેલીમાં મૂક્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે અયોધ્યાના કાર્યક્રમમાં જવાનો ઇનકાર કર્યો પછી કોંગ્રેસની નેતાગીરી રાજીવને યશ આપવા મથી રહી છે. ત્યારે અય્યરે બફાટ કરી નાખ્યું છે. તેના કારણે કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટીકરણમાં માને છે એવા આક્ષેપ મજબૂત થશે.